મિત્રો આજે આપણે જોવાના છીએ સ્લીપવેલ કંપનીનો સોફા કમ બેડ, જેને તમે અલગ અલગ 4 રીતના યુઝ કરી શકશો. મલ્ટીપર્પઝ સોફા કમ બેડ છે. ઘરની અંદર ઓછી જગ્યા હોય તો તમે આને યુઝ કરી શકશો, અથવા ફાર્મ હાઉસની અંદર યુઝ કરવો હોય ત્યાં પણ યુઝ કરી શકો. તો મલ્ટીપર્પઝ યુઝ છે. સૌથી પહેલાં લુક જુઓ, આ પ્રકારનો લુક લાગશે. આની અંદર 3-4 કલર અવેલેબલ હોય છે. ફર્સ્ટ આનો જે યુઝ છે ને એ બેસવા માટે, એટલે કે સોફા તરીકે તમે યુઝ કરી શકો. આના આપણે ડાયમેન્શન પણ જોશે, પણ સૌથી પહેલાં જોઈએ કે જો આ રીતના કમ્ફર્ટેબલ રહે બેસવા માટે. અને બેકની જે સાઇઝ છે ને આ વાળી જે બેકની ટૂંકમાં હાઇટ એ પણ ઇનફ છે કે તમે આ રીતના ટેકણ દઈને બેઠા હોય તો કમ્ફર્ટેબલ લાગે. એટલે એક વ્યક્તિ માટે ઇનફ છે યુઝ કરવા માટે. આની અંદર ડબલની સાઇઝ પણ અવેલેબલ હોય છે, પરંતુ આ સિંગલનો છે અત્યારે આપણે રાખ્યો. સેમ ડબલની અંદર મળે 6x5માં. આ 6x2.5 ફૂટ જેવું છે. હવે આ થઈ ગયો બેસવા માટેનો ઉપયોગ. હવે આને સૂવા માટે કઈ રીતના યુઝ થાય એ આપણે જોઈએ. આ રીતના છે ને આખો સોફા કમ બેડ ઓપન થશે. આ ઓપન થઈ ગયો આખો સોફા કમ બેડ. એક છે આ રીતના સ્ટ્રેટ તમે બેડ તરીકે સૂવા માટે યુઝ કરો આ રીતના. હવે આની અંદર તમારે ઓસીકું ના જોતું હોય તો ત્રીજો રસ્તો એ છે કે આને તમે આ રીતના કરી નાખો. જુઓ અહીંયા સ્પેસ આ રીતના બની જશે અને આ ઓસીકું જ થઈ જશે. એટલે આની ઉપર સૂતા હોય તો તમારે એડિશનલ ઓસીકાની જરૂર ના પડે. ટેકણ જે જોઈને એ ટેકણામાં મળી જાય. હવે આના પછીનો જે યુઝ છે ને એ પર્સનલી મને બહુ ગમે છે. એ યુઝ આરામ સોફા તરીકે યુઝ કરી શકો. સિમ્પલી તમારે આને ઊંધો કરી નાખવાનો સોફા કમ બેડને. આ ઊંધો થઈ ગયો પછી આ વાળી જે જગ્યા છે ને આને આ રીતના કરી અને આને નીચે જવા દેવાનું. એટલે આ થઈ ગઈ તમારી આરામ ખુરશી. હવે આની ઉપર તમે આ રીતના બેસી શકો આરામથી. તો રિલેક્સ કરી શકીએ. આ રીતના બેઠા હોય, માનો કે ટીવી જોવું હોય, મિત્રો સાથે વાતચીત કરતા હોય, અથવા રિલેક્સ થવું હોય તો આ રીતના તમે આ સોફા કમ બેડનો યુઝ કરી શકો. આ યુઝ મને પર્સનલી બહુ વધારે ગમ્યો કે બહુ સારી વસ્તુ છે કે ટેકણ દઈને આમ બેસવું હોય તો તમને મજા આવશે, કમ્ફર્ટેબલ રહેશે. તો મિત્રો આ હતા આ સોફા કમ બેડના, એટલે કે સ્લીપવેલના સોફા કમ બેડના 4 યુઝ. અલગ અલગ રીતના યુઝ થઈ શકે. મિત્રો અત્યારે આ બેડ છે, આને પાછો સોફો કઈ રીતના કરવો? તો સિમ્પલ છે. અને આ રીતના ઓપન કરી અને ઊંધું કરી નાખવાનું. આગળનો જે ભાગ છે એને આ રીતના નીચે લઈ લેવાનો. આમ આ જે ભાગ છે એને આ રીતના કરી નાખવાનો. અને આને આ પાછળના ભાગને આ રીતના, અને આ થઈ ગયું પેક. એટલે આ સોફો બની ગયો. હવે આની અંદર ખાસ પાછળ ઝીપ આપે. જો આની અંદર પણ એડિશનલ એક પાતળું કાપડ હોય અને એની અંદર ફોમ હોય. આની અંદર ઓલમોસ્ટ 40 ડેન્સિટી જેવું કંપની ફોમ યુઝ કરે છે. કંપની લખીને નથી આપતી, પણ આ તમે જોઈ એની ઉપરથી આપણને આઈડિયા આવે. એટલે આ ઝીપ કવર, અહીંયા પણ ઝીપ છે જુઓ, તો અહીંયા પણ આવશે નીચેની બાજુ પણ. પરંતુ આને તમારે છે ને બને ત્યાં સુધી આને ખોલવાનું નહીં કવરને, કારણ કે આને એકવાર ખોલ્યા પછી પાછું પેક કરવું નહીં બહુ મુશ્કેલ છે. તો કદાચ ક્લીન પણ કરવું હોય ને તો આની ઉપર લગાડેલું છે આમાં જ તમારે ક્લીન કરવાનું રહે. ઝીપ કવર છે તેમ છતાં ખોલવાનું નહીં બને ત્યાં સુધી. અને આમાં મિત્રો અલગ અલગ કલર પણ અવેલેબલ રહેતા હોય છે. અહીંયા સ્લીપવેલનો લોગો પણ આપેલો છે. અને આમાં જે ફેબ્રિક છે ને આ જ્યુટ બેઝ ફેબ્રિક તમને લાગશે. જ્યુટ ટાઈપનું ફેબ્રિક છે જુઓ. આની અંદર 3 કલર અવેલેબલ હોય છે. હવે આપણે આના ડાયમેન્શન જોઈએ. જમીનથી આની ઊંચાઈ જોઈને લેગ એરિયાની તો ઓલમોસ્ટ તમને 14 ઇંચની જગ્યા મળે. અને બેકની હાઇટ જોઈને, બેક સપોર્ટની, તો ઓલમોસ્ટ જોઈને તો 13-13.5 ઇંચ જેવી તમને હાઇટ મળે બેક સાઈડની. અને આ સ્પેસ જોઈ જે આપણે બેસવાના છીએ, બેસવા માટેની 22 ઇંચની, 22-22 ઇંચ જેવી જગ્યા છે. અને આ સાઇઝ જોઈ તો ઓલમોસ્ટ મિત્રો તમને 30 ઇંચની મળે છે, એટલે કે 2.5 ફૂટની. એટલે 2.5x6 ફૂટની આની સાઇઝ છે. અને ટોટલ હાઇટ જોઈ સોફાની નીચેથી તો ઓલમોસ્ટ 26 ઇંચ જેવી હાઇટ છે. એટલે આ મિત્રો આના ડાયમેન્શન હતા. આની અંદર આ તો 2.5x6 ફૂટની સાઇઝનો સોફો, આની અંદર 5x6 ફૂટની સાઇઝનો સોફો પણ મળે છે. સેમ એનું મિકેનિઝમ છે, સ્ટ્રક્ચર સેમ છે, પણ સાઇઝ અલગ અલગ. આનો એપ્રોક્સ વજન જોઈને તો સિંગલ બેડનો સોફા કમ બેડ હોય ને તો 4.5 કિલો જેવો વજન છે. અને ડબલ બેડનો એટલે કે 6x5 ફૂટનો સોફા કમ બેડ હોય તો 9 કિલોની આસપાસ આનો વજન થશે. એટલે આરામથી ઘરની અંદર જે ચાઇલ્ડ હોય, છોકરાઓ હશે, એ પણ આને આરામથી મૂવમેન્ટ કરી શકશે. અને લેડીઝ પણ આરામથી આને
ટૂંકમાં મેનેજ કરી શકશે. કોઈ એટલો હેવી વેઇટ નથી કે પ્રોબ્લેમ આવે આને મેનેજ કરવામાં. સ્લીપવેલ કંપની મિત્રો આ સોફા કમ બેડની અંદર 5 વર્ષની વોરંટી આપે છે, તો 5 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહે છે. મિત્રો સ્લીપવેલ કંપની આ સોફા કમ બેડની અંદર 5 વર્ષની વોરંટી આપે છે અને નીમ ફ્રેશ ટેકનોલોજી યુઝ કરે છે, જેને કારણે સોફા કમ બેડની અંદર ફંગસ, બેક્ટેરિયા આ બધું ના થાય, હેલ્થ હાઇજીન વાઇઝ સેફ રહીએ. હવે મિત્રો આપણે આ સોફા કમ બેડની કિંમત જોઈએ. સ્લીપવેલ કંપનીનો છે એટલે થોડો કોસ્ટલી છે. 6 બાય 2.5 ફૂટની અંદર આની કિંમત જોઈએ ને તો 13,850 રૂપિયાની આસપાસ આની એપ્રોક્સ MRP છે. અને ડબલ બેડની અંદર જોઈ 6 બાય 5 ફૂટની અંદર તો 25,800 કે 25,900ની આસપાસ આની MRP છે. આની અંદર જ્યારે તમે સોફા કમ બેડ લેવા જતા હોય ત્યારે કાંઈ પણ ઓફર ડિસ્કાઉન્ટ ચાલતું હોય તો એડિશનલ ફાયદો પણ મળે છે. તો મિત્રો ઘરની અંદર ઓછી જગ્યા હોય ત્યાં તમારે સોફા અને બેડ તરીકે એક જ વસ્તુ યુઝ કરવી હોય તો આ બેસ્ટ ઓપ્શન રહેવાનો છે. અને મારા ખ્યાલથી આ સોફા કમ બેડ છે ને એ ઓનલાઈન 99% સ્લીપવેલની વેબસાઇટ ઉપર નથી મળતો. આ તમારે પરચેસ કરવા માટે સ્લીપવેલના જે સ્ટોર હોય, સ્લીપવેલ ગેલેરી વર્લ્ડ કે સ્લીપવેલના શોરૂમની અંદર ત્યાં જ મળશે મારા ખ્યાલથી.